સમજતો થયો ત્યારે મને એમ હતું કે જિંદગીને હું સવારી અને સજાવીશ. જેમ જેમ દિવસો ગયા ને વર્ષો બનીને જિંદગી પર આવરણ બનતા ગયા ત્યારે સમજાયું કે આપણે જિંદગીના સપનાને નથી સજાવતા, એ સપના જિંદગીને સજાવે છે. ક્યારેક આંખમાં ગુલાબનો ગુલદસ્તો લઈને આવે તો ક્યારેક થોરના કાંટા બનીને ત્યાં જ રહી જાય, ભલે ને ન ગમે આપણને. હવે આજ 55 વર્ષે નથી કોઈ ઈચ્છા કે દિવસોના સપના રંગથી રંગીન કરું કે આંખને સાગરનો છલકતો ઉભરાટ દઉં. ઈશ્વર તને કેમ ઓળખી શકાય? જીવનના પ્રારંભમાં મનને અને બુદ્ધિને વહેમ હતા કે હું કોણ. આજે બધું જ જોઈને જે અનુભવ કર્યા તે પછી મન બુદ્ધિ પૂછે છે હું કોણ? બંને પ્રશ્ન સામા કિનારેથી આવે છે. પલ ઘડી કલાકના આવરણથી સજ ધજતી રહીને તેને કહી જિંદગી. પહેલા પ્રશ્નમાં જ્ઞાન અને અતિ વિશ્વાસનો સવાલ હતો. આજે શૂન્યાવકાશમાં રહીને પૂછાય છે હું કોણ? બેયના જવાબ ન મળ્યા અને હું બળી ગયો.